ગાંઠે બાંધી લઈએ કે જો સુખી થવું હશે તો ઓછામાં ઓછા બે જોઈશે. આ નવા જમાનાની છોકરીઓ કહે છે અમારે તો કોઈનું કામ નથી, હું તો કમાઉં છું, એકલી રહીશ. બહુ સરસ, હમણાં રહીશ. પછી કોઈ દિવસ કાકા કાકીને રસ્તો ક્રોસ કરતા જોયા છે? 70-75 કાકા હોય, 70 બહેન હોય, બે જણા એકબીજાનો હાથ પકડીને રસ્તો ક્રોસ કરતા હોય ને ત્યારે સમજાય કે દાંપત્ય જીવનની સફળતા શું છે. એમને કોઈ દિવસ ઝઘડા નહીં થયા હોય, એમને કોઈ દિવસ મન દુઃખ નહીં થયું હોય. મારા દાદાજીને દાદી કે તમારા દાદાજીને દાદીને કોઈ દિવસ એકબીજા સામે વાંધો જ નહીં પડ્યો હોય. આપણી પાસે તો ગીત છે કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો. જવું છે કોઈને? કાઉન્ટર ઉપર કંઈ છે, કોઈને જવું હોય તો જઈ આવો. એકવાર મને આવી રીતે હું લેક્ચરમાં બોલતી હતી, ઇनको કે ચિઠ્ઠી પકડાવી તો મને કહ્યું કે ફલાણા નંબરની ગાડી છે એને ખસેડી લો. એક વાર, બે વાર, 3 વાર મેં વાંચ્યું, ફલાણા નંબરની ગાડી છે એને ખસેડી લો, ફલાણા નંબરની ગાડી છે એને ખસેડી લો. પછી મને સમજાયું કે મારો જ ગાડીનો નંબર છે. એટલે કોઈ વાર એવું થઈ જાય કે આપણને ખબર જ ન હોય, મારી જ ગાડીનો નંબર. હું 3 વાર અનાઉન્સ કર્યો મેં કે કોકની ગાડી પડી છે ખસેડી લો, કોકની ગાડી પડી છે ખસેડી લો. જિંદગી આવી છે, આપણને પોતાને જ નથી ખબર કે આપણે કોને કોને ક્યાં ક્યાં નડીએ છીએ અને આપણે જ જાહેરાત કરીએ છીએ. આ જ મજા છે. જે વાત મારે તમને સૌને કહેવી છે કે સુખી થવા માટે બે જોઈશે. તમારા ને મારા દાદાજીને, તમારા ને મારા મમ્મી પપ્પાને કોઈ દિવસ કોઈની સાથે ઝઘડો જ નહીં થયો, એમને કોઈ દિવસ વાંધો જ નહીં પડ્યો, પણ એથી બેગ ભરીને જતા રહેવું. હું મારે ઘેર જાઉં, તારું ઘર કયું બેન? આજ તારું ઘર. તે જે ઘરમાં કંકુ પગલા પાડ્યા, તું જે ઘરમાં ગૃહલક્ષ્મી બનીને આવી, એ જ તારું ઘર. તું શું કામ છોડે તારું ઘર? રે અહીંયા. તારે જે બદલવું છે એ બદલવાનો પ્રયત્ન કર. એક સંત રાબિયા નામની બહુ જાણીતા સંત છે, એમની એક બહુ સરસ કથા છે કે એક રસ્તા ઉપર એ કંઈક શોધતા હતા તો બધા એમની જોડે જોડાઈ ગયા. શું શોધો છો, શું શોધો છો? તો કે એક સોય પડી ગઈ છે. થોડી વાર શોધીને બધાએ કહ્યું કે અહીંયા તો કેવી રીતે આ ધૂળમાં સોય મળે? તો કે અહીંયા નથી પડી, ઘરમાં પડી છે. તો કે તો અહીંયા શું કામ શોધો છો? તો કે અહીંયા અજવાળું છે. તમારા ઘરમાં પ્રશ્ન થયો, તમારા દાંપત્ય જીવનમાં પ્રશ્ન થયો, તમારી સાસુ સાથે પ્રશ્ન થયો કે પુત્રવધુ સાથે પ્રશ્ન થયો, શોધવો તો ત્યાં જ પડશે. તમે બહાર જઈને શોધશો તો કંઈ નહીં થાય. ત્રીજા માણસને પોતાના ઘરની વાત કહેવાથી એનો જવાબ નહીં મળે. એ સાંભળી લેશે અને બીજા 3ને કહેશે. કોઈ પણ 3 માણસને જઈને એ કહેશે, પેલા 3 બીજા 3ને કહેશે, બીજા 3ને કહેશે ને બીજા 3ને કહેશે. અને તમારે તો એક જ ઘરમાં રહેવાનું છે. જ્યારે ગામ વાતો કરશે ત્યારે તમે 2 જણા ભેગા નીકળતા તમને એમ થશે કે અરે યાર, ગઈકાલે તો મેં મારી બહુ વિશે ખરાબ કીધું છે. શું કામ? 2 જણા સામ સામે બેસીને વાતનો નિવેડો લાવો. આપણે સંવાદ નથી કરતા, આપણે વિવાદ કરીએ છીએ. આમ કેમ ન કરાય, આમ કેમ કરાય. બેસાડીને સમજાવો કે બેટા, કોઈ બહારનું આવે ત્યારે તું પેન્ટ પહેરે તો નહીં ચાલે. તને ઘરમાં જે ગમે પહેર, તારું ઘર છે. આપણા ઘરની અંદર તું મારી દીકરી જ છો. તને જે ગમે, જેમ ગમે, જેવું ફાવે એવું રહે. મોડી ઉઠ, તું તારી રીતે આનંદથી રહે. કોઈ આવે, બીજા બહારના લોકો આપણી વાતો કરે એવી પરિસ્થિતિ ના થાય, એ જોવાની જવાબદારી તારી છે. એક બહુ સુંદર કથા છે જેમાં સાસુ પોતાની વહુને કહે છે કે અંદરથી દરવાજો કોના માટે ખોલવો અને બહારથી કેટલા વાગે ખોલવો એ હવે તારે નક્કી કરવાનું. તું કેટલા વાગે બહારથી ઘેર પાછી ફરીશ એ પણ તું નક્કી કર, ને તારે ઘરમાં કોને આવવા દેવા એ પણ તું નક્કી કર. કારણ કે હવે તું આ ઘરની ગૃહલક્ષ્મી છે. આ ઘરની પરંપરા, આ ઘરની મર્યાદાની જવાબદારી તારી છે. પણ આપણને બધાને એવું લાગે છે કે સાડી પહેરવામાં મર્યાદા છે, માથે ઓઢવામાં મર્યાદા છે. એવું નથી. પેન્ટ પહેરેલી વહુ પણ જો સસરાને પથારીમાં પડ્યા હોય અને બેડ પેન આપતી હોય ને તો એ વધુ સંસ્કારી છે સાડી પહેરેલી વહુ કરતા. જો એ સસરાને સ્પંજ કરી આપતી હોય, જો એ સસરાને દીકરી થઈને વહાલ કરતી હોય ને તો એ સાડી પહેરેલી વહુ કરતા વધુ સંસ્કારી છે. મારે તમને બધાને પૂછવું છે, હમણાં બધે જાહેરાતો આવે છે, ગોરી, પાતળી, ઊંચી, સુશીલ, સંસ્કારી. લગ્નની જાહેરાતો વાંચી છે કોઈએ? બધાને એવી જ વહુ જોઈએ, ગોરી, પાતળી, ઊંચી, સુશીલ, સંસ્કારી. હવે આ જે ઊંચી, પાતળી, ગોરી, સુશીલ, સંસ્કારી છે એ ગોરી તમે લઈ આવ્યા રૂપરૂપના અંબાર જેવી, ઐશ્વર્યા રાય જેવી,
અડો તો મેલી થઈ જાય, અડાય બી નહીં એવી. પણ મોઢું ખોલે ને સુરતી કાઢે. સમજાયું ને બધાને? રહીશ મણિયાર કહે છે કે છું સુરતી એટલે આ આળ લાગે છે, છું સુરતી એટલે આ આળ લાગે છે. કોઈને ખબર પૂછું છું ને તોય ગાળ લાગે છે. એટલે આ સુરતી બધા સમજી ગયા છે. હવે બીજી એક પુત્ર વધુ છે જે ગોરી નથી, થોડી શ્યામ વર્ણી છે, કદાચ પાતળી નથી, થોડી ભારે શરીરે છે, એવી રૂપરૂપનો અંબાર નથી, પણ તમારે ઘેર બપોરે કુરિયર વાળો આવ્યો હોય ને તો છાશ પીધા વગર ન જાય એવી છે. તમારે ઘેર 15 માણસ જમવાના છે એમ કોણ તો મોઢું ચડાવે વગર 20 મિનિટમાં જમાડ દે, ગરમ ગરમ પૂરી ઉતાર દે કે ગરમ ગરમ રોટલા ઘડી દે. હવે આ બેમાંથી કઈ ગમશે? કેમ કાળી? હમણાં તો બધા કહેતા હતા ને ગોરી, ઊંચી, પાતળી, રૂપાળી. મારે તો એવી વહુ જોઈએ જે આંગણું ભરી દે. એ આંગણું ભરી દે ને ત્યારે ખબર પડે કે આંગણામાંથી કાઢતા કેટલી વાર લાગે છે. આપણે બધા બહારના દેખાવથી મોહિત થયેલા લોકો છીએ. કોણ કેટલું રૂપાળું, કોણ કેવી બ્રાન્ડ પહેરે, કોણ કેટલી સારી સાડી પહેરે, કોની પાસે કેટલા હીરા, કોની પાસે કેટલા દાગીના, કોની પાસે કેટલા તોલા સોનું, કેટલા તોલા સોનું લાવી, કેટલી સાડીઓ લાવી, કેવો કરિયાવર લાવી. એને બદલે કેવા સંસ્કાર લાવીને એકવાર ચેક કરજો. એની પેટી નહીં ખોલતા, એનું મન ખોલજો. એવું સમજવાનો પ્રયત્ન કરજો કે એના માતા પિતા એને શું શીખવીને મોકલી છે. એ તમારા ઘરની મર્યાદા પરંપરા સંભાળી શકશે? અને નહીં સંભાળી શકે એવું લાગે તો માં થઈ ને એને ટ્રેન કરજો. મારે મારા જ ઘરની એક વાત કહેવી છે, મેં બહુ વાર કહી છે, છતાં ફરી એકવાર તમને કહેવી છે કે મારા વડ સાસુ છે ને એમનો સ્વભાવ બહુ તેજ. એ બોલે તો તમને ગભરામણ કરી નાખે. ને મારા સાસુ એકદમ શાંત. મારા વડ સાસુ બૂમો પાડે બિંદો બિંદો, અને મને એમ થાય કે મમ્મી તમે જવાબ કેમ નથી આપતા? મારા સાસુને એક દિવસ મેં કહ્યું, મેં કીધું કહી દો ને તમે. અને ત્યારે મમ્મીએ કીધું મેં તો છે ને ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે છે. આ મારું પહેલું શિક્ષણ. આપણને ન ગમે તો ફોન મૂકી દેવો, ભલે એકલા બોલતા આપણું શું જાય. આ નવી બધી દીકરીઓને મારે શીખવવું છે. જવાબ નહીં આપો ને તો સામેનો માણસ લડી નહીં શકે, પણ જો જવાબ આપશો ને તો એને બહુ મજા આવશે ઝઘડો કરવાની. હવે તમારે એને ઝઘડો કરવાની મજા કરાવવી છે કે નથી કરાવવી? નથી કરાવી તો જવાબ આપવાનો છોડી દો. અને આ બહુ જ નહીં, આ સાસુને એટલું જ લાગુ પડે છે. તમને એમ લાગે કે આ વાતમાં બહુ દમ નથી, એનું મગજ ગયું છે, તો 10 મિનિટ ચૂપ રહેવું. હું સાસુ છું, હું કેમ ચૂપ રહું? કાંઈ, ઘરની શાંતિ સૌથી અગત્યની છે. અને ઘરની શાંતિમાં જેનાથી જેટલું કોન્ટ્રીબ્યુટ થાય એટલું એણે કોન્ટ્રીબ્યુટ કરવા. એક બીજી વાત, મારે બધી અહીંયા સ્ત્રીઓ છે, મમ્મી છે, એટલે હું લાલચ રોકી નથી શકતી. મારે બધી સ્ત્રીઓને, બધી મમ્મીઓને કહેવું છે કે તમારી દીકરીમાં વિશ્વાસ રાખજો. જમાનો ગમે એટલો ખરાબ હોય, તમારી દીકરીના સંસ્કાર, તમારા ઉછેર અને તમારું એની સાથેનું કોમ્યુનિકેશન, સંવાદ જેટલો સારો હશે ને એટલી તમારી દીકરી સારી અને તમારી સાથે જોડાયેલી રહેશે. છોકરાઓ બહુ ભાગી જાય છે. હમણાં જ એક બહેને મને કહ્યું કે છોકરાઓ ભાગી જાય છે, બીજી ન્યાતમાં લગ્ન કરી લે છે. કેમ થાય છે આવું? કારણ કે ઘરમાં માતા પિતા વાત કરવાની તક નથી આપતા. તમારા સંતાન સાથે રોજ દિવસનો 1 કલાક વિતાવો. પપ્પાએ કડક હોવું જોઈએ ને, એ જમાનો ગયો. હવે તો પપ્પાએ દોસ્ત બનવું પડશે, પપ્પાએ વાત કરવી પડશે, પપ્પાએ દીકરીને વહાલ કરવું પડશે. 12-14 વર્ષની થાય ને એટલે મમ્મી કે બસ હવે પપ્પાને બહુ ચોંટચોટ નહીં કરવાનું. શેને માટે નહીં કરવાનું? એની જિંદગીનો પહેલો બોયફ્રેન્ડ જ એનો બાપ છે. જે દિવસે એની જિંદગીમાં પિતાનું સ્થાન અકબંધ હશે ને એ દિવસે બહાર પુરુષ ગોતવા નહીં જાય. એની કંપની એના પપ્પા, એનો મિત્ર એના પપ્પા, એને વહાલ એના પપ્પા કરે તો એને બહાર કોઈને શું કામ ગોતવાના? આપણી દીકરીઓ બહાર મિત્રો ગોતે છે કારણ કે આપણી દીકરીને આપણે ઘરમાં મિત્ર આપી શકતા નથી. આ બહુ જરૂરી છે. ઘરમાં મિત્ર આપો, એને સાંભળો. અને મમ્મી બધી એવું કે તું મને સાચું કહીશ ને તો હું તને કંઈ નહીં કરું, આવું વચન આપે. પણ જો છોકરી એમ કહે કે મારી ક્લાસમાં એક છોકરીને બોયફ્રેન્ડ છે, કે મારી ક્લાસમાં એક છોકરો સિગરેટ પીએ છે, તો સૌથી પહેલું રિએક્શન આપણું શું હોય? તારે નથી ને? અહીંથી સંવાદ તૂટી ગયો. એ ગભરાઈ ગઈ, હવે તમારી સાથે વાત નહીં કરે.
સિગરેટ પીએ, મેં તો કોઈ દી પાન મસાલા ખાધા નથી અને તું આ કરસ. બેટા, સિગરેટ ભલે તે આજે ચાખી પીધી, પણ ચાલ હવે તને કેન્સર હોસ્પિટલ જોવા લઈ જાઉં. એને કેન્સર હોસ્પિટલ અહીંથી અમદાવાદનો ધક્કો ખાજો, એને સિવિલમાં કેન્સરના પેશન્ટ બતાવજો, એ જિંદગીમાં કોઈ દિવસ સિગરેટને હાથ નહીં લગાડે. આમ કાપી નાખેલા જડબા જોશે ને એ ભયાનક, તો જિંદગીમાં કોઈ દિવસ નહીં અડે સિગરેટ. આપણે કરીએ છીએ શું? માર. મારે બધી મમ્મીઓને કહેવું છે કે જે મમ્મી મારે છે ને એના જેટલી ક્રૂર અને એના જેટલી ના સમજ બીજી કોઈ મમ્મી છે જ નહીં. મારવાથી જો લોકો સુધરી જતા હોત ને તો આટલી જેલો ભરાયેલી જ ના હોત. અત્યારે આ ગુજરાતની, ભારતની જેલમાં પૂરી શકાય એથી વધુ કેદીઓ છે. જો મારવાથી જ માણસો સુધરી જતા હોત તો જેલમાં ખાલી હોત જેલો. મારવાથી બાળક સુધરે છે એવું માનતી બધી મમ્મીઓએ પોતાની માન્યતા બદલવાની જરૂર છે. મારે તમને સૌને કહેવું છે કે અહીં આટલા બધા ભેગા થયા છો, લક્ષ્મીનારાયણના સમારંભ પ્રસંગે ભેગા થયા છો. તમે લક્ષ્મીનારાયણના દાંપત્યનો વિચાર કરો, તમે શિવ પાર્વતીના દાંપત્યનો વિચાર કરો. પાર્વતી કાલી સ્વરૂપ ધરે છે, વાળ છૂટા છે, હાથમાં ખપ્પર છે કે આજે તો જગતનો વિધ્વંસ કરી નાખું. નીકળી છે ગુસ્સામાં અને બ્રહ્મા જાય છે શિવ પાસે ને એને કહે છે કે આને રોકો, આ તો બધાને મારી નાખશે, આ જગતનો વિનાશ કરશે. અને ત્યારે શિવ જઈને શું કરે છે? કાલીના પગ નીચે સૂઈ જાય છે. કોઈ ઈગો નથી દેવોના દેવને, કોઈ અહંકાર વગર જગતના કલ્યાણ અર્થે કાલીનો ક્રોધ રોકવા પોતાની પત્નીના પગ નીચે સૂઈ જાય ને એ જગતનું કલ્યાણ કરી શકે. આપણે બધી વાતો કરીએ કે મારે આમ બદલવું છે ને મારે તેમ બદલવું છે, પણ ઘર ન બદલી શકો તો કંઈ નહીં બદલી શકો, પરિવાર નહીં બદલી શકો તો કંઈ નહીં બદલી શકો. શરૂઆત આપણે ત્યાંથી જ કરવી પડશે. આ મારી પહેલી અને છેલ્લી વાત છે. મારી દીકરીને હું ભણાવું. કેટલા બધા માતા પિતા એવા છે કે જે લોકો એમ કહે છે કે અમારી ન્યાતમાં એવા મૂર્તિયા ના મળે ને એટલે અમે બહુ ના ભણાવીએ. એટલે તમારે MBBS જોડે MBBSના લગ્ન કરાવવા છે, એન્જિનિયર જોડે એન્જિનિયરના લગ્ન કરાવવા છે, કે તમારી દીકરી જોડે એક સારા છોકરાના લગ્ન કરાવવા છે? એ તમે નક્કી કરી લો. એક સારો છોકરો જે તમારી દીકરીને સાચવે, તમારા ઘરમાં જમાઈ નહીં દીકરો થઈને રહે, એની ડિગ્રી શું છે એનાથી શું ફરક પડે? લતા મંગેશકર કેટલું ભણેલા છે ખબર છે કોઈને? સચિન તેંડુલકર, હું, અને છતાંય આટલા હજારો લોકો બેસીને મને સાંભળે છે. મારા 12માનું રિઝલ્ટ લઈને મારે આવું નથી પડતું જો આટલા ટકા છે એટલે બોલું છું. બધી મમ્મીઓ પાછળ પડે, કેટલા ટકા, કેટલા ટકા, કેટલા ટકા. બે જ જગતમાં કેરિયર છે, એન્જિનિયર ને ડોક્ટર, બીજી કોઈ કેરિયર જ નથી. આવું આપણે માની જ લીધું છે. અને લોહી પી જઈએ અને પછી છોકરું કંટાળે, ભણવામાંથી વિડ્રો થઈ જાય, માર્ક ઓછા આવે, આત્મહત્યાના કિસ્સા બને, ત્યારે આપણે પસ્તાઈએ. એક વર્ષ નાપાસ થશે ને તો વરસ બગડશે, પણ જો ખરેખર એને ડિપ્રેશન આવી જશે કે આત્મહત્યા કરશે ને તો જિંદગી બગડશે. તમારી ને એની બેયની. નહીં કરતા. સુખેથી, શાંતિથી, આનંદથી જીવવું એ આપણા સૌની ફરજ છે. મેં જ્યાંથી વાત શરૂ કરી ત્યાં હું વાત પૂરી કરું છું. તમે સૌ લક્ષ્મીનારાયણના મંદિરના પાટોત્સવમાં જો એકઠા થયા હો ને તો ભગવાન તો ઈચ્છે છે કે બધા સુખી થાય. સર્વે જનાઃ સુખીન ભવંતુ સર્વે સંતુ નિરામયા. સૌ સ્વસ્થ રહે, સૌ સુખી રહે. એથી વધારે મારે કંઈ જોઈતું જ નથી. આપણે બધા ભગવાનના મંદિરમાં જઈને શું કહીએ? દીકરાને પાસ કરી દે, નવી ગાડી અપાવી દે, ઘર મોટું કરી દે. તમે વિચારો, રોજ તમારે ઘેર કોક આવતું હોય, એક દિવસ ટમેટા લઈ જાય ને એક દિવસ ખાંડ લઈ જાય ને એક દિવસ કપ ભરીને દૂધ લઈ જાય, ચોથે દિવસે આવે ને તો તમે કાણામાં જોઈને બારણું ખોલો જ નહીં, ખોલતા નહીં કે લેવા જ આવ્યા હશે. ભગવાનને નહીં થતું એવું કે રોજ માગવા જ આવે છે? જ્યારે આવે ત્યારે માગવા જ આવે છે મારો બેટો. કોઈ દિવસ એમ તો કહેતો જ નથી કે થેન્ક યુ હો મને બધું આપ્યું છે.